નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ઘણા દિવસ પછી આપણે એક જ્ઞાન સાધનાનો નવો વિડીયો લઈને આવ્યા છીએ। તેમાં જે જ્ઞાન સાધનાનો જે ચોઇસ ફિલ્ડનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે, એટલે કે જે એલોટમેન્ટ લેટર છે તે ડિક્લેર થઈ ગયો છે। તમે જે એલોટમેન્ટ લેટર એટલે કે તમને કઈ શાળા ફાળવવામાં આવી છે, તેમજ તમારે જે સ્કોલરશિપ છે તમે પસંદગી કરી સ્કોલરશિપ માટે તમારું નામ આવ્યું છે કે નહીં, અને તમને શાળા પસંદ તમે જે પણ કરી આદર્શ નિવાસી શાળા એકલવ્ય સ્કૂલ તેમાં તમારું નામ આવ્યું છે કે નહીં, તે કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। વિડીયો છે તે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। અને હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરતા ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલમાં તમને બધા સ્કોલરશિપ રિલેટેડ બધા જ વિડીયો મળતા રહેશે। બીજું એ કે હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો ખાસ વિડીયોને એક લાઇક કરી દેજો। તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમારે જે જ્ઞાન સાધનાનો જે એલોટમેન્ટ લેટર છે એની જે પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી, તમારી ચોઇસ ફિલિંગ તમે કરી તેનું પરિણામ શું આવ્યું છે તે કેવી રીતે જોવું તે અંગે હું તમને જણાવું છું। તો સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે GSSYGUA.in આ વેબસાઇટ પર તમારે જવાનું છે। આ વેબસાઇટમાં આવ્યા પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે। તમને અહીંયા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો ઓપ્શન જોવા મળે છે। તેમાં તમને એક ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવલ શાળા ડીપીઓ લોગિન, આના પર ક્લિક કરવાનું રહેશે। આના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારના ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। તેમાંથી તમને એક ઓપ્શન જોવા મળે છે સ્ટુડન્ટ લોગિનનો। તો તમારે સ્ટુડન્ટ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તમે જે રીતે ચોઇસ ફિલિંગ કર્યું એ જ રીતે તમારે અહીંયા આઈડી પાસવર્ડ તમારે એન્ટર કરવાનું છે અને લોગિન કરવાનું છે। તમે જે પણ પાસવર્ડ ક્રિએટ કર્યો હતો તે રજિસ્ટ્રેશન વખતે તમે જે પણ પાસવર્ડ બનાવ્યો તે પાસવર્ડ અને તમારો જે 18 આંકડાનો ડેશ કોડ છે તે અહીંયા તમારે એન્ટર કરીને તમારે લોગિન કરવાનું રહેશે। તો એક વિદ્યાર્થીને તમને લોગિન કરીને બતાવું છું, જેમાં વિદ્યાર્થીને શાળા પસંદ કરી, ધારો કે આદર્શ નિવાસી શાળા પસંદ કરી તો તેને આદર્શ નિવાસી શાળા મળી એ લેટર, અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પસંદ કરી એનો લેટર પણ હું તમને બંને બતાવું છું। સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી લોગિન કરીને બતાવું છું। એ તમે જોઈ શકો વિદ્યાર્થીને લોગિન કરીને આપણે કરી દીધું છે। એમાં તમે જોઈ શકો લખેલું છે પ્રિય વિદ્યાર્થી, અભિનંદન, CGMS બેચ યોજના અંતર્ગત ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાના આધારે આપણી યોજના ફાળવવામાં આવી છે, જેના પ્રવેશપત્ર નીચે આપેલ બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો। અહીંયા ડાઉનલોડ એલોટમેન્ટ લેટર છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો વિદ્યાર્થી એ છે જે સ્કીમ હતી તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના સિલેક્ટ કરી હતી। ફક્ત આ વિદ્યાર્થી સ્કોલરશિપ જ પસંદ કરી તેટલા માટે તેને સ્કોલરશિપ મળવાપાત્ર થઈ છે। એટલે કે હવે આ સ્કોલરશિપ માટે તેને આગળ શું પ્રોસેસ કરવાની, તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને લખેલું છે પ્રિય વિદ્યાર્થી, જે અભિનંદન કે CGMS બેચ સ્કીમ અંતર્ગત આપણી પસંદગી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં થયેલ છે। તો ટૂંક સમય યોજનામાં અંતર્ગત સ્કોલરશિપનો લાભ આપવા આપનું લોગિન શરૂ કરવામાં આવશે, જેમાં આપણે બેંક ડિટેલ દાખલ કરવાની રહેશે। યોજનાનો લાભ લેવા આપણે ફરજિયાત ધોરણ 9માં કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા એમ્પેનલ થયેલ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં પ્રવેશ મેળવવાનો રહેશે। અહીંયા તમે જોઈ શકો છો એટલે એવું લખેલું છે કે તમારો જે સ્કોલરશિપ માટે તમારું જે નામ આવ્યું છે તેમાં બેંક ડિટેલ હવે એડ કરવા માટે અહીંયા જે લોગિન કરવાનો જે ઓપ્શન છે, આ લોગિન થયું તે લોગિનમાં જ તમારે બેંક ડિટેલ એડ કરવાનો ઓપ્શન આવશે। અને એમાં બી તમારે ધોરણ 9ને તમે જે બી શાળામાં એડમિશન લીધું છે તે શાળાનો જે ડેશ કોડ તમારે એ શાળાની પણ ડિટેલ છે તે એન્ટર કરવાની રહેશે, જે હજુ સુધી ચાલુ થયું નથી। મિત્રો તમે જોઈશો ખાસ લખેલું છે કે આ લોગિન શરૂ કરવામાં આવશે, જેમાં આપણી બેંક ડિટેલ દાખલ કરવાની રહેશે, અને તમે જે પણ ધોરણ 9માં સરકારી અથવા ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં એડમિશન લીધું છે તેની માહિતી પણ એન્ટર કરવાની રહેશે। જે ચાલુ થશે તો આપણે તરત જ વિડીયોના મારફતથી બનાવીશું, જે હજુ સુધી ચાલુ થયું નથી તે અહીંયા જ લોગિનમાં આવશે। તમે જોઈ શકો વિદ્યાર્થીના જે એલોટમેન્ટ લેટર છે, હવે એલોટમેન્ટ લેટરમાં તમારે પ્રિન્ટ કરવા માટે એટલે PDF કરવા માટે તમારે પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ એના પર ક્લિક કરવાનું રહેશે। એટલે ડાયરેક્ટલી તમારું જે PDF સ્વરૂપે તમારું જે એલોટમેન્ટ લેટર છે તે આમ ઓપન થઈને આવી જશે મિત્રો। તો આ રીતે તમે એલોટમેન્ટ લેટર છે ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીને સ્કૂલ મળે છે તે વિદ્યાર્થીને એવું વાત કરીએ કે વિદ્યાર્થીને છે તેને સ્કૂલ મળે છે જે આદર્શ નિવાસી શાળા છે। તો આદર્શ નિવાસી શાળા માટે સ્કૂલ કઈ મળે છે તેમાં તમારે ડાઉનલોડ એલોટમેન્ટ લેટર પર જવાનું છે। અને તમે જોઈ શકો છો વિદ્યાર્થીએ છે ઓનલી ફોર આદર્શ નિવાસી શાળા સ્કીમ પસંદ કરી હતી। તો તમે જોઈ શકો છો આ વિદ્યાર્થી આદર્શ નિવાસી શાળા તમે જોઈ શકો નામ લખેલું છે આદર્શ નિવાસી શાળા અંબાજી, એવું બનાસકાંઠામાં જે સ્કૂલ આવે છે આદર્શ નિવાસી શાળા તે તેમાં તમે જોઈ શકો છો અગત્યની અહીંયા નોંધ તમને જોવા મળે છે કે આપણી તારીખ 26/7/2025 સુધીમાં આપણે ફાળવેલ રેસિડેન્ટ શાળામાં સમય દરમિયાન પ્રવેશ મેળવવાનો રહેશે, અને આપણો પ્રવેશ રદ ગણાશે, ત્યારબાદ કોઈ પણ રજૂ કરવામાં આવશે નહીં। મિત્રો ખાસ એ ડેટ લખેલી છે કે 26/7 મિત્રો યાદ રાખો 26/7/2025 સુધીમાં જે વિદ્યાર્થીઓને શાળા પસંદ કરવામાં તો કરી હતી, જે વિદ્યાર્થીને શાળા મળી છે તે વિદ્યાર્થીએ 26/7/2025 સુધીમાં તે શાળામાં જઈને તમારો જે પ્રવેશ છે તે કન્ફર્મ કરાવવાનો રહેશે। 26/7 પછી તમારો જે પ્રવેશ છે તમને મળશે નહીં। તમારે 26/7/2025 પહેલાં તમારે જે આદર્શ નિવાસી શાળા છે તે અથવા તમારે જે એકલવ્ય મોડલ સ્કૂલ તમને મળી હોય તેમાં જઈને તમારે જે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે મિત્રો।
તો આ પણ તમે પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ પર ક્લિક કરીને તમે છે તમારો જે એલોટમેન્ટ લેટર છે ડાઉનલોડ કરી શકો છો. તમે ડાઉનલોડ કરેલો લેટર છે તમારા જોડે રાખવાનો રહેશે. અને જેવી રીતે સ્કૂલમાં એડમિશન લેવું છે આદેશ શાળામાંથી આ એલોટમેન્ટ લેટર છે તે લઈને ત્યાં જવાનું રહેશે મિત્રો. તો મિત્રો આ હતો એક વિડીયો. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું એ કે આ જ્ઞાન સાધના જે સ્કોલરશિપ ચોઇસ ફિલિંગ અંગે તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં.